રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દેવગઢ બારિયા ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. પોલીસ મહાનિરીક્ષક સાહેબ આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સૂચનાથી તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ. સિસોદિયા સાહેબના માર્ગદર્શન હેઠળ વા પી.એસ.આઈ. એસ.બી. પરમાર તથા તેમની ટીમ દ્વારા રત્નદ્વીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દેવગઢ બારિયા ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજી માહિતી આપવામાં આવી. જે જનરેશન છે ને બહુ જ ગલત રવાડે ચડી ગયું છે. નહીતર અમારે સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ કરવાની જરૂર નથી. તમને સારી બુક્સ આપી દીધી છે સ્કૂલમાં, હે ને? તમે બહુ બધું જાતે કરી શકો એમ છો, પણ બહુ બધા ક્રાઇમ્સ થઈ રહ્યા છે. એટલા માટે તમારા જોડે પ્રોગ્રામ કરવાનો થાય છે. આપણે પ્રોબ્લેમ શું છે ખબર? મોબાઈલ તો બધા યુઝ કરે છે, પણ શું યુઝ કરવાનો ને એનો ખ્યાલ નથી આપણને. હાઉ ટુ યુઝ. તમે શું સર્ચ કરો છો મોબાઈલમાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, સાંભળજો અહીંયા. એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. મોબાઈલમાં તમે શું સર્ચ કરો છો ઇમ્પોર્ટન્ટ છે. તમે જેવું સર્ચ કરો છો ને એવું તમને મળે છે. આપણને કોઈ બોડીની ઇફેક્ટ કરે ને, બોડીની મતલબ કોઈ મારે, કાં તો કપડા આપણા ખરાબ કરી દે, કાં તો કોઈ ઈજા કરે, તો આપણને બહુ ખોટું લાગે છે. લાગે છે ને? બહુ ખોટું લાગે. પણ આપણું મન કોઈ ખરાબ કરે તો ખોટું લાગે છે? બહુ ઓછા લોકો હશે જે લોકોને પોતાનું મન ખરાબ કરે ને તો ખોટું લાગે છે. પણ અત્યારે એ જરૂર છે સાયબર અવેરનેસની કે કોઈ તમારું મન ખોટું કરે તો બી સમજવાનું કે આ ક્રાઇમ થયું છે મારી જોડે. કેમ કે તમે જે લોકોને ફોલો કરો છો એ લોકો લાયક નથી કે એ લોકોને ફોલો કરવામાં આવે. પણ તમે શું માનો છો? એ લોકોને આદર્શ માનો છો, હે ને? એમના જેવું લાઈફ જીવવું છે, એમના જેવા શોખ પાડવા છે, એમના જેવી રીલ્સ બનાવી છે. તો પછી આપણું ભારત છે ને પછી નથી જાણતા. એવા લોકો ઇન્ફ્લુએન્સર, બિલકુલ થર્ડ ક્લાસના ઇન્ફ્લુએન્સર બનીને રહી જશો, બરાબર? એટલા માટે ખૂબ જરૂરી છે. એક રૂનો ટુકડો આવે ને, જોયો છે રૂનો ટુકડો, સ્પોન્જ? એને તમે એક સારા પાણીમાં ડુબાડો અને બહાર કાઢો, અને ગંદા પાણીમાં ડુબાડો અને બહાર કાઢો, બેમાં એક જ વસ્તુ થશે, બંનેમાં પલળી જશે, રાઈટ? એ સ્પોન્જ જેવું છે, એ કોઈ બી વસ્તુ ગ્રહણ કરી લે. એવું જ તમારું મન છે, એવું જ તમારું મન છે. તમે જે વસ્તુ સબસ્ક્રાઇબ કરશો, જે વસ્તુ જોશો એ તમે બની જશો. અને ઇન્ટરનેટનો જમાનો છે બહુ જબરજસ્ત છે. તમને કઈ બી વસ્તુ આપવામાં આવશે, ખાલી 299 રૂપિયા રિચાર્જ કરવાનું, બરાબર છે? અને કોઈ બી વસ્તુ તમે એક્સેસ કરી શકો. સારી વસ્તુ છે ને દોસ્તો, બહુ મહેનતથી મળે. સારી વસ્તુ એમની સ્ક્રોલ કરવાથી ના મળી જાય, એને સર્ચ કરવું પડે. હા, ફિઝિક્સના નિયમ સર્ચ કરવા પડે. આઈન્સ્ટાઈન લખો ને તો બીજા દિવસ સરમાં ઉઠો ને તો યુટ્યુબ વાળો બતાવે કે હા આઈન્સ્ટાઈનના બીજી બી થિયરી છે, થિયરી ઓફ રિલેટિવિટી, તો તમને બતાવે. પણ તમે સર્ચ જ ના કરો કે ડાર્વિનનો સિદ્ધાંત શું છે તો તમને ના ખબર પડે. ખબર પડે? એપીજે અબ્દુલ કલામની આત્મકથાનું નામ કેટલા સ્ટુડન્ટ મને કહેશે? બોલજો. ઠીક છે, એક હોશિયાર છે કે વિંગ્સ ઓફ ફાયર. તો તમને આ બધા રીલ્સ જોઈને કોઈ સારી વસ્તુ જણાવે છે? કોઈ ચિત્રકારનું નામ કહે છે? પાબ્લો પિકાસો નામ ખબર છે? એક મહાન ચિત્રકાર છે. તમે કોઈ રીલ્સ વાળા કહેશે? બહુ ઓછા કહેશે. પણ એ લોકોને તમારે ઓળખવાના છે. તમારે એ લોકોને સોશિયલ મીડિયામાં ઓળખવાના છે અને એને સબસ્ક્રાઇબ કરો, બરાબર? નહીં આ જે દિમાગ છે ને, આ છોકરાઓ પાગલ થઈ જાય છે, બરાબર? તમે ઘર છોડીને ભાગી જાય છે, સુસાઇડ કરી લે છે, આવું બધું બને છે. એટલા માટે અવેરનેસની જરૂર છે. હું આશા રાખું છું કે આટલી વાત તમને ખબર પડી છે. હા, બીજી વાત એ છે કે તમારે જો કદાચ ક્રાઇમ થાય, હવે સાહેબે વાત કરીને એ પ્રમાણે તમારી જોડે કોઈ ક્રાઇમ થાય તો એક નંબર છે 1930, બરાબર? આ હેલ્પલાઇન નંબર છે 1930. તમે લખી લેજો, મોડે કરી લેજો. કોઈ જો બનાવ બને, કોઈના ફોટા વાયરલ થઈ જાય ખોટી રીતે, કોઈના પૈસા ચોરાઈ જાય, તો તમે 1930 પર કોલ કરશો તો તમારી માહિતી છે એ ગુપ્ત રાખવામાં આવશે, બરાબર? અને તમારી ફરિયાદ લઈ લેવામાં આવશે. સમજ પડે છે ને? તો તમારે ઘરે જઈને બધાને કહેવાનું છે કે આજે સર આવ્યા હતા, ગોધરાથી પોલીસવાળા સાહેબ આવ્યા હતા, એમણે એવું કહ્યું હતું કે આવું મોબાઈલમાં બહુ બધા ફ્રોડ ચાલે છે અલગ અલગ, તો કંઈ બનાવ બને તો 1930 નંબર છે, બરાબર? ભારત માતા કી, भारत माता की, भारत माता की। चाहते हुए देखो, लोन हम अभी पैसे की तो सबको जरूरत रहती है, और पैसे में ऐसा है कि हम अगर लोन के लिए बैंक में जाए तो अपना सिविल वो पूछती है कि सिविल स्कोर क्या है। अगर सिविल डाउन है तो हमको नहीं मिलती। और ऐसी जो ऐप है इंस्टेंट लोन, वो आपको फेसबुक में काफ़ी सारे एडवर्टाइजिंग आती रहती है। उसमें आप अगर अप्लाई करोगे तो उसमें क्या है कि आपको तुरंत जैसे अप्लाई करोगे तुरंत लोन मिल जाती है। लेकिन उसमें कंडीशन ऐसी होती है कि ये जो लोन है
15 दिन में भरपाई करनी रहती है और उसमें आपको ज़्यादा इंटरेस्ट रेट देना पड़ता है और प्रोसेस फी भी ज़्यादा। अगर आपने 10,000 रुपये की लोन ली तो उसमें 3,000 रुपये तो प्रोसेसिंग फी ले लेते हैं। और इसमें ऐसा है कि आप इंस्टेंट लोन ऐप जो है वो जैसे ही तो उसमें आपको आपके कॉन्टैक्ट्स अलाउ करना रहते हैं, फिर मीडिया अलाउ करना रहता है। ये सब आप अलाउ करोगे तो ही वो लोन ऐप जो है वो इंस्टॉल हो पाएगी। और जैसे ही इंस्टॉल होगी, आपने अगर इंस्टॉलमेंट भर भी दिया तो भी आपको ये लोग फोन करते हैं कि भाई आपका इंस्टॉलमेंट अभी बाकी है, और आप अगर नहीं भरोगे तो आपके जो गैलरी में जो मीडिया में जो आपने अलाउ किया था वो जो पिक्चर्स है आपके उसको मॉर्फिंग करके किसी का पिक्चर किसी और को लगा के न्यूड आपका फोटो बना के वो आपके दोस्त लोग को जैसे ही आपने कॉन्टैक्ट्स अलाउ किया था वो कॉन्टैक्ट्स में आपके दोस्त लोग हैं, आपके टीचर्स है, आपके पेरेंट्स है, आपके संबंधी है, उनको सबको एक लिस्ट रहता है। वो लोग आपको व्हाट्सएप पे मैसेज भेजते हैं और बताते हैं कि ये जो लिस्ट है उसमें आपका ये जो न्यूड वीडियो है या न्यूड फोटो है वो मैं भेज दूंगा अगर आपने पेमेंट नहीं किया तो। और आपको वो बार बार